આપણે આની બનાવશું વડી. આવડે છે બના છે ને 8:15 થઈ ગયા છે અને આપણે જો રોનકના ટિફિન હાટું બનાવ. અચ્છા ખબર રેસીપી નવરા મને તો આખું કોણ છે નવરા નરવા. તમને હું રેસીપી આપે છે. આ રેસીપી નહોતી, આ તો અનાયાસે આવી ગઈ છે. બીજી ઈ રેસીપી તો બીજી જ છે. તો જો પેલા આપણે છે ને નાના વાસણમાં લીધું હતું, પછી આપણે તપેલું મેંડું છે એટલું જેવું લે એટલું. એમાંથી તો કેટલું આમ જઈને આ નાખ્યું છે, ઓલું નાખ્યું છે, ઓલું નથી નાખ્યું. દેવ દિવાળી અને દિવાળીમાં શું ડિફરન્સ હોય છે એમ. જમવાની 3 રીત કઈ છે? હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે 8:15, એટલે 8 વાગ્યા છે, કારણ કે 15 મિનિટ ઘડિયાળ આગળ છે. અને આજે છે કારતક સુદ પૂનમ અને આજે છે દેવ દિવાળી. હવે દેવ દિવાળીમાં છે ને સમજાતું નથી. ઘણા લોકો 11 હોય ને ત્યારે દેવ દિવાળી સેલિબ્રેટ કરે છે, પણ તારીખિયામાં અને આપણે જોઈએ તો પૂનમની દેવ દિવાળી કહે છે. તો એનું શું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. ને તુલસી વિવાહમાં પણ એમ જ હતું કે કેલેન્ડરમાં આપણે જોઈએ ને તો 11માં એમ કહે કે તુલસી વિવાહ આરંભ, અને પૂનમના દિવસે એમ કહે છે કે તુલસી વિવાહ સમાપ્ત. તો એનું પણ શું છે એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને આજે છે ગુરુ નાનક જયંતી. તે શીખ ધર્મના સંસ્થાપક નહીં, પરંતુ બધા જ ધર્મના સ્થાપક હતા એવું કહી શકાય. તે કોઈ એક ધર્મના ગુરુ નહોતા, તે જગતગુરુ હતા એમ કહી શકાય. અને તે છે ને જપ કરવાનું, કીર્તન કરવાનું વધારે માનતા હતા. અને તે સંન્યાસી બનીને માનવ સેવા કરવાને બદલે સંસારમાં રહીને માનવ સેવા કરવી તેને છે ને વધારે એ મહત્વ આપતા હતા. એવું હતું ગુરુ નાનકનું જીવન. તો તમે પણ કોમેન્ટ કરજો એના વિશે કંઈ ખબર હોય તો, અને કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. તો એવું બધું છે. અને હા, આજે તો જો આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. મમ્મીને એ ગયા છે, પૂનમ છે આજે, તો એ ગયા છે અમદાવાદ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા માટે. તો એવું બધું છે. ચાલો આજ તમને એક રેસીપી જરૂરથી આપીશું. હવે એ રેસીપી શું છે તે જોવા માટે વિડીયો એન્ડ સુધી તમે જોજો. અને હા, જો અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમને સપોર્ટ કરવા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો હવે થોડા ટાઈમ પછી મળીએ. છે ને 8:15 થઈ ગયા છે અને આપણે જો રોનકના ટિફિન હાટું બનાવીએ છીએ દહીંની તીખારી. ચાલો જે હું જે રીતના બનાવું છું એ તમને બતાવું કે એમાં આવી રીતના બનાવવું છે. અચ્છા ખબર રેસીપી અરે મમ્મી નથી તો હું બનાવું તો છું. તમે તમે વિડીયો ફોન પડી રાખો તો હાર લેવાઈ જાય. બીજું ને શું હોય એમાં. સરસ. જો કે મેં કીધું તમને હું રેસીપી આપે છે. આ રેસીપી નહોતી, આ તો અનાયાસે આવી ગઈ છે. બીજી ઈ રેસીપી તો બીજી જ છે. તો આપણે આમાં થોડું નાખી દઈશું હળદર. ચટણી નાખો થોડી. ના મી તીખું ઓછું. અને લીમડાના પાન થોડા તોડતી આવું ત્યાં સુધીમાં તેલ આવી જાય. તો જો આપણે તેલ પણ આવી ગયું છે, નાખી દઈએ થોડીક રાઈ. રાઈ કાં તમને ભાવતી નથી બહુ કા, વધારે થઈ જાય છે ને. હા છે. અને પછી આપણે એમાં નાખીશું થોડુંક એવું જીરું. પછી એમાં જશે આપણી લીમડો. હે એ આપણે આમાં નાખી દઈશું, હલાવી નાખીશું. હા, હજી આપણે આમાં નાખવાના છે 4-5 દાણા ખાંડ. થોડું ગળું લાગે, તીખું ખાટું દહીં હોય ને તો. થોડુંક આપણે નાખી દઈશું ધાણા જીરું. બસ. અને હવે આપણે આમાં નાખી દઈશું કોરિયાન્ડર. ડેકોરેશન તો કરવું જ પડે ને ગમે વસ્તુ હોય. તો ધાણાને જો અમે કેમ રાખીએ છીએ તમે બતાવો. આજે હું તમને એક કોટનનું આપણે કપડું લીધું છે અને આ બોક્સ છે, અને કોટનના કાપડની અંદર રાખે ને એટલે બહુ સારા રહે છે ધાણા. એટલે અમે આમ રાખીએ છીએ. તમે ધાણાને કેમ રાખો છો ફ્રીજમાં તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને આ આપણું ગયું ડેકોરેશનનો સામાન, ધાણા. ડેકોરેશન થોડું કહેવાય, વસ્તુ હોય તો એને ડેકોરેશન કહેવાય ને. આને તો ગાર્નિશિંગ કર્યું કહેવાય. આઈ ડોન્ટ નો. માસ્ટર ચેફ આવતું ને એમાં બોલતા હોય ગાર્નિશિંગ માટે મેને યુઝ કિયા હે કોરિયાન્ડર. પછી બીજું અલગ અલગ જે હોય ને એ બોલે. પછી એ લોકો કેમ હો આમ
કેટલું બધું ઓલા લોકો કેટલું બધું ને જરીક જ બનાવ્યું હોય એમાંથી ઓલા માસ્ટર ચેફ હોય ને ચેક કરવા વાળા ઈ એટલું જ એવું લે એટલું એમાંથી તો કેટલું આમ જઈને આ નાખ્યું છે ને ઓલું નાખ્યું છે ઓલું નથી નાખ્યું એટલું ઝીણવટપૂર્વક જોવે ને ઈ રંગ રૂપ સ્વાદ ક્વોન્ટિટી બધું જોવે એટલે એમને થોડો માસ્ટર શેફ બને તીખારી છે દહીંની એકદમ રેડી થઈ ગઈ છે અને હા આજે અમે છે ને અમારે દનૈયા લાલે અમને આપ્યું છે આ બળી વાળું દૂધ પેલું ગાય કે ભેંસનું દૂધ હોય ને દૂધ હોય ને આપ્યું છે તો આપણે આની બનાવશું બળી આવડે છે બનાવતા એમાં હું કાંઈ બનાવવાનું હોય ને પાણીમાં હું એટલે ઉકાળવાનું વધારે હોય એટલે ફોદા જેવું થઈ જાય કે નહીં પાણી બધું બળી જાય એટલે બળી બની જાય એમ એટલે આ રેસીપી નથી હજી બીજી રેસીપી છે આપણે ઈ કરવાની છે ચાલો અત્યારે ખાઈ લેવી આપણે શિરામણ કરી લેવી તો શિરામણમાં છે આપણે યુઝ્યુઅલની જેમ ભાખરી ચા દૂધ બસ બીજું કાંઈ નથી આજે તો જો આ છે ને 1 લીટર જેટલું બળીનું દૂધ છે એને આપણે તપેલીમાં લઈ લઈશું અને ગાળવું પડશે તો પેલા ને ગાળી લો કદાચ આમ તેમ આવે તો જો આપણે દૂધ છે ને એને ગાળી લઈએ થોડુંક ઝીણી કંઈક રૂવાટી બુવાટી હોય તો બધું નીકળી જાય તો ઘણું કચરું નીકળ્યું છે ઝીણું તો જો ગાળવું જ પડે કારણ કે જો એટલું ઝીણું કચરું નીકળ્યું છે અને એક તપેલી જેટલું આપણું બળી દૂધ ભરાણું છે તો હવે 1 લીટરની આપણે બળી બનશે તો ચાલો હવે આને થોડુંક ઉકાળવા માટે મૂકી દઈએ અત્યારે છે ને લગભગ 8:45 જેવું થયું છે ને આપણે બળીમાં મૂકી દીધી છે જોઈએ અને કેટલી વાર લાગે છે અત્યારે છે ને હાઈ ફ્લેમ રાખી છે તો હવે જોઈએ પછી મીડિયમ ફ્લેમ કરી નાખશું અને હા તમે કોમેન્ટ કરજો તમે બળી ખાધી છે કે નહીં મેં તો ક્યારે લગભગ બળી ખાધી જ નથી ક્યારેક હા એમ તો ખાધી છે હું સ્કૂલમાં હતી ને તો મારી એક ફ્રેન્ડ હતી ને ઘણી વાર બળી લઈને આવતી કારણ કે એને ગાયું ભેંસો હશે દેશમાં ગામડે એટલે ત્યાંથી ઘણી વાર આવતી તો હા મેં ત્યારે ખાધી છે હવે કઈ ફ્રેન્ડ લાગતી ને એનું નામે મને યાદ નથી અત્યારે તો એવું છે પણ મેં ત્યારે ખાધી છે પછી કોઈ ક્યારેય ખાધી નથી બળી અને આજે આપણે ટેસ્ટ કરશું પાછી બળીને તો જો પેલા આપણે છે ને નાના વાસણમાં લીધું હતું પછી આપણે તપેલું મેંડું છે કેમ કે એમાં છે ને હલાવતા ફાવતું નહોતું ને એવું બધું થતું એટલે મોટું વાસણ આપણે લઈ લીધું હલાવતા ફાવે અને બે કામ થાય અને હવે જો આપણે બળી છે ને ઓલમોસ્ટ બનવા જાય છે આમ જો કણી થઈ ગયું છે એકદમ કણી છે ડાર્ક થઈ ગયું છે હવે એમાં આપણે છે ને થોડી ખાંડ નાખી દેવું ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनो मृत्युर्मोक्षीयमावृतात् તો જો અત્યારે છે ને 9:15 વાગી ગયા છે અડધી 8:45 ચાલુ કર્યું તો આપણે અડધી કલાક થઈ ત્યારે જો અત્યારે એટલું બળ્યું છે ને થોડી બળી દેખાય છે થોડી નહીં ઘણી ખરી દેખાવા મળી છે મને લાગે 15 મિનિટ આવશું ને હજી તો અસલ થઈ જાય બરાબર ને અને એમાં જો આપણે ઇલાયચી પણ નાખી શકાય તો આપણે ઇલાયચીનો ભૂક્કો કરી નાખ્યો છે થોડોક મેં અગાઉ નાખી દીધું છે બાકીનો અત્યારે હું નાખી દઉં ઇલાયચીનોમાં ભૂક્કો એટલે મસ્ત થોડોક ટેસ્ટ પણ આવી જાય
ચાલો હવે જોઈએ આપણે કેટલીક વાર લાગે છે આ બળી બનાવવામાં. બળી 1 લીટર દૂધ હતું, આપણે જોઈએ હવે કેટલી બળી બને છે. પણ મહેનતનું કામ બહુ છે આમાં, કારણ કે કેટલું હલાવવું પડે. અને 1 લીટર દૂધને હવે જોઈએ આપણે કેટલીક બને છે. થોડીક ઝાઝી બને તો સારું, નકર હવે જોઈએ કેવી બને છે એમ. ચાલો. ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. આપણી બળી છે ને એકદમ હવે રેડી થઈ ગઈ છે. એકદમ ઘટ હવે જો બળી તમને દેખાય છે પ્રોપરલી. હવે મને લાગે થોડુંક આ જે છે ને એટલું પાણી નહીં, પણ જે દૂધ હોય એ બાળવાનું છે. એટલે આપણે બળી હવે એકદમ રેડી થઈ જાય. કમસે કમ અડધી કલાક પોણી કલાક જેવો ટાઈમ આપણે આમાં જોયો. અને જો હવે એને ઢેફલા પાડવા હોય ને તો આમાં કાજુ બદામ ને એવું નાખીને અને ઢેફલા પર પડી જાય. પણ મને નથી લાગતું આપણે ઢેફલા પાડીશું. આપણે આમનું જ ખાવાની છે બળી. જો એકદમ હવે ખાવાની છે. એમ તો ઘણી બની 500 ઉપર હશે, 500 હશે. 500 ઉપર છે. તો જો આપણી બળી છે ને એકદમ હવે રેડી થઈ ગઈ છે. નથી હજુ કે પાણી અને એકદમ જો ઘાટી થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા સ્ટોપ કરી દેવું હલાવવાનું. અને ચૂલો પણ આપણે બંધ કરી દઈએ. તો એકદમ મસ્ત મજાની ટેસ્ટ કરીને જોઈએ. ખરી જાય પછી મજા આવશે ખાવાની ગરમ ગરમ કરતા. તો ચાલો આપણે એને ઠરવા દઈએ. અને આપણી બળી જો એકદમ હવે રેડી થઈ ગઈ છે. હવે આને આપણે લઈ લઈએ. તો જો આપણી બળી છે ને એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને તપેલીમાં લઈ લઈએ. અને જો મસ્ત બની છે. આ ઢેફલી પાડવી હોય તો પાડીશ ઢેફલી ના તે આમને આમ જ મજા આવશે. કારણ કે ઢેફલી પાડશું ને તેમાં કાજુ બદામ ને એવું નાખવું પડશે. પણ મને છે ને કાજુ બદામ નાખેલું છે ને બહુ ઓછું ભાવે બળી. મને આમનેમ જ બળી આ મસ્ત લાગે. એટલે આપણે કંઈ નાખશું નહીં, આમ જ આપણે લઈ લેવું. મહેનત છે. જો કેટલા આપણે 8:45 ચાલુ કર્યું હતું, તો અત્યારે છે ને 9:30 ખાલી 5 મિનિટની જ વાર છે. એટલું આપણે ઓલું કર્યું. એમાં પાછું વચ્ચે એક જગ્યાએ પાછું વાસણ બદલ્યું. નાના વાસણમાં મેં લીધું હતું પહેલાં. ઓહો, પછી આપણે મોટા વાસણમાં કર્યું. એવું છે. તો કાંઈ નહીં, ચાલો ઘરના બધા કામ કરી નાખી. બધું કામ પડતા મૂક્યા ને આપણે આમાં રેડતા હતા. ચાલો થોડા ટાઈમ પછી મળીએ કચરા પોતા કરીને. હેલો ફ્રેન્ડ્સ, તો જો અત્યારે છે 11 વાગી ગયા છે. ઘરનું બધું કામ આપણે થઈ ગયું છે. અને આ બાજુ તમને બતાવો ઓફિસ ટાઈમ છોડવો છે. એવા મસ્ત ફૂલ ખીલે અત્યારે. સવારે જોવો ને તો ન હોય. અત્યારે જો મસ્ત મજાના ફૂલ આવી ગયા છે. આવા ફૂલ આવે છે. જો આ છે ને એવા રોજ મસ્ત ખીલે છે આવા. તો એવું બધું છે. અને સામે જો ખેતરમાં બધું શેરડી બરડી વઢાઈ ગઈ છે. એટલે બધી ગાયને ભેંસુને ચરવા માટે મૂકી દીધી છે. એટલે વધારાનું કાંઈ હોય એ બધું ખાઈ જાય. જો આ બધું કાળું કાળું દેખાય છે. તો આઈ હોપ કે તમને દેખાતું હશે. તો એવું બધું છે એ ખેતરમાં જો એવું થવા મળ્યું છે. વેધર તો શિયાળાનું બસ સારું જ હોય. તમારે ત્યાં કેવી ઠંડી પડે છે તમે કોમેન્ટ કરજો. અમારે તો જે કંઈ બહુ ખાસ ઠંડી નથી, પણ કે ઠંડીનો ચમકારો થઈ ગયો છે થોડો થોડો, એવું બધું છે. તો ચાલો 11 તો વાગી ગયા છે. તો બટેકાનું શાક અને રોટલી બનાવવાની છે. તો બટેકાનું શાકનું કુકર મૂકી દેવી. ત્યાં સુધીમાં આજે આપણે છે ને એક ધાબળો અને 2 રૂમાલ છે ને ધોવા કાઢ્યા છે. તો એ પણ પછી આપણે હારે ધોઈ નાખશું કુકર થાય ત્યાં સુધીમાં. અને 12 વાગે ત્યાં રોટલી કરીને બપોર આપણે કરી લઈશું. તો એવું બધું છે. તો ચાલો બધી તૈયારી કરી નાખી બપોરાની. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान खाते नहीं बेर सबरी के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरं રામનારાયણમ જાનકી વલ્લભમ. તો જો આપણા બટેકા અહીંયા કટ કરી નાખ્યા છે, કાપી નાખ્યા છે ને લસણ પણ ફોલી નાખ્યું છે. ચાલો હવે બટેકાનું શાક બનાવી નાખીએ. અને આપણે જો સવારમાં બળી બનાવી હતી ને એકદમ મસ્ત થઈ ગઈ છે. અને ઢેફલી પાડવી હોય ને પડી જાય એટલું મસ્ત થઈ ગયું છે. અને ખાવામાં પણ બહુ જ મસ્ત બની છે. તો ચાલો બટેકાનું શાક અને રોટલી એ છે આપણું બપોરનું મેનુ. તો ચાલો
તો જો અત્યારે 1:30 થઈ ગયા છે ને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છીએ. જમવામાં આપણે તમને ખબર જ છે આપણે બટેકાનું શાક અને રોટલી બનાવી છે, સાથે છે છાશ. અને આજે તો 2 જણા છે, સંજયભાઈ અને હું, કારણ કે મમ્મી અને પપ્પા ગયા છે અમદાવાદ અને રોનક તો એઝ યુઝ્યુઅલ એની ઓફિસ ચાલુ થઈ ગઈ છે તો ત્યાં છે. તો ચાલો આપણે બપોરા કરી લઈએ અને તમે કોમેન્ટ કરજો કે તમે બપોરામાં શું બનાવ્યું હતું. ચાલો તો જો સંજયભાઈ છે ને દિયાબત્તી કરી નાખી છે ને મિસ્ટર રોનક છે ને મોસંબીનો કોથળો લઈને આવ્યા છે, લાવ્યા છે. થેન્ક યુ, મેં સવારે મગાવી હતી એટલે આવતા મચ્છર કવરવા મળ્યા. તો આમ જો મેં છે ને બળી બનાવી છે, તો ટેસ્ટ કરો કેવી બની છે એમ. ના ના હારી જ બની છે, તમે એટલે તમે ટેસ્ટ કરવા આવી, તમારું રિએક્શન લેવા હાટું સીધા. બળી તો મને ભાવે, મને બળી તો મને બહુ ભાવે ખાવા. મેં સૌથી પહેલા બળી છે ને વાંદળીયા મામણીયા હે હા, એમાં આ બળી ફ્રીજમાં મૂકીને જે પછી કોલી થાય ને એ બધા હા ઈ મને તો કેવી બની છે એમ જો તમારે હું એટલું ખાલી કહેવા માંગુ છું, હા જેટલા છે ને ઘરમાં બધા ખાય એટલે ખાય છે. મારા તો હાથમાં સડીને તો કોઈનો વાહન નહીં પણ પછી બહુ ન ખાય, બળી તો હારી પણ એમાં ખાંડ કેટલી નાખ્યો એટલે બહુ ન ખાય, બધાના ભાગમાં થોડી થોડી એટલે બધા સુગર લે થોડુંક થોડું એમ. એનો વાંધો નથી, કીધું મને બહુ ભાવે પછી કઈ કહેવાય ને, મને જો સડી ગયો ને તો પછી કોઈ માં વધે નહીં એમ ન હાલે ને. એમાં કોઈ કેમ અને જો આ બાજુ આપણે છે ને બનાવવાનું છે તુરિયાનું શાક, તો હું તુરિયાનું કામ ચાલુ જ કરતી હતી પણ આ તો છે ને મિસ્ટર રોનકનું રિએક્શન જોવા હાટુથી ફટાફટ ઊભી થઈ. તો એવું છે, તો ચાલો આપણે હવે કન્ટિન્યુ શાક કરીએ. કાલે મિસ્ટર રોનક મારે છે ને બહાર લઈ જવાના છે એટલે એ ખુશીમાં મને છે ને આપણે જમતા હતા ની વિડીયો લેતા મને ભૂલાઈ ગયું. મેં કેટલું શાક ખાઈ ગઈ ને કેટલી ભાખરી ખાઈ ગઈ, હવે એટલું જ વધ્યું. બહાર એટલે સુરતમાં જ જવાનું છે. હા ભલે પણ તોય સુરતમાં આઉટ ઓફ ગુજરાત ના ના પણ જગ્યા જેવી છે ને, તમને આ જુઓ ને આ રીલ્સમાં ને એમ જોઈશ ને તેમ જ લાગે છે કે બીજા સિટીનું મોલ કે એવું કંઈક ન હોય એવું લાગે એમ, બીજા સિટીનું જ લોકેશન હોય ને એવું લાગશે. તો હવે જો આ સંજયભાઈ જમવા માટે બેસી ગયા છે ને જો બંને ભાઈ છે ને ચોળીને ખાધું, અને મેં મારી જિંદગીમાં મેં ક્યારે ચોળેલું નથી ખાધું, ટેસ્ટ પણ નથી કર્યો મેં. તો ટેસ્ટ કરો. મને ભાવે જ નહીં, મને ટેસ્ટ કરવાનું મન જ ન થાય. મજા આવે. તો કાંઈ નહીં, ચાલો આપણે તો ભાખરીને શાક લ્યા હું છું એટલો બધો પ્રકાશ. ચાલો ખાઈ લઈએ ને પછી કોમેન્ટ બોમેન્ટ લઈ લેવીએ. તો જો આપણે જમી કાઢીને એકદમ નવરા મને તો આખું કોણ છે નવરા નરવા, તો નવરા થઈ ગયા છે આપણે. અને આજે છે તો દેવ દિવાળી, તો બધાને અમારા તરફથી, અમારા પરિવાર તરફથી અને મારા તરફથી બધાને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. મહાદેવ બધાને આશીર્વાદ આપે એવી પ્રાર્થના. અને જો દેવ દિવાળી અને દિવાળીમાં શું ડિફરન્સ હોય છે એમ, તો દેવ દિવાળી છે ને અમાસના દિવસે આપણે મતલબ ચંદ્ર એના પછીના દિવસે ચંદ્રનો શુભારંભ થાય એમ, સુદ વાળું આવે એમ, મતલબ ચંદ્ર ઉગતા સૂરજમાં આપણે દિવાળી સેલિબ્રેટ કરીએ એમ. અને દેવ દિવાળી આપણે પૂનમના દિવસે આપણે દેવ દિવાળીને આપણે સેલિબ્રેટ કરીએ એમ. દેવ દિવાળીમાં દિવાળીમાં શું હોય મુખ્યત્વે આપણે એ રામ ભગવાન સાથે સંકળાયેલું છે કે ભાઈ રામ ભગવાન અયોધ્યા આવ્યા એટલે આપણે દિવાળી સેલિબ્રેટ કરીએ છીએ એમ. ને દેવ દિવાળીમાં શું હોય છે કે ભગવાન શિવ હતા ને એને ત્રિપુરાસુર નામના રાક્ષસ ત્રિપુરાસુરનો નાશ કર્યો હતો, એટલે એના વિજયને લીધે આપણે છે ને આ દેવ દિવાળી સેલિબ્રેટ કરવામાં આવે છે કે અસુરો ઉપર દાનવો ઉપર દેવતાઓના વિજય તરીકે. અને દેવ દિવાળીના દિવસે છે ને ગંગા ઘાટ ઉપર છે આપણે ગંગા આરતી કરી ખબર છે આપણે હરિદ્વારમાં, આજે છે ને કેટલા માટીના દીવા પ્રગટાવ્યા છે, કેટલા બધા દીવા પ્રગટાવ્યા છે ને એવું માનવામાં આવે છે કે દેવ દિવાળીના દિવસે જે આ દીવાનો પ્રકાશ હોય ને એમાં ખુદ દેવતાઓ સ્વર્ગમાંથી એમાં હાજરી પુરાવા આવે છે એવું માનવામાં આવે છે. એટલે આ દેવ દિવાળીના દિવસે ગંગા ઘાટ ઉપર છે ને એકદમ મસ્ત રમણીય વાતાવરણ કહેવાય. રમણીય કહેવાય વાતાવરણ, કેવું વાતાવરણ કહેવાય, દીવા પ્રગટતા હોય ને આધ્યાત્મિક વાતાવરણ તમને જોવા મળે. અને ગંગા આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ શિવની પણ વિશેષ રૂપે છે ને આરાધના અને પૂજા કરવામાં આવે છે. દેવ દિવાળી છે ને ભગવાન શિવ સાથે જોડાયેલી છે અને દિવાળી છે ભગવાન રામ સાથે જોડાયેલી છે. તો આ સિવાય તમને બીજી કંઈ ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો હવે થોડીક કોમેન્ટ લઈ લઈએ. તો VM રાવલ સરની કોમેન્ટ આવી છે કે જમવાની 3 રીત કઈ છે રાધિકા બેન? તો ખબર નથી પણ હું એમ કહું ઊભા ઊભા ખવાય બેઠા બેઠા એવી રીતના. તો કાંઈ નહીં, તો જેને પણ ખબર હોય કે જમવાની 3 રીત કઈ છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો. કાલના વ્લોગમાં VM સર છે ને આપણને જવાબ આપી દે એટલે આપણને ખબર પડી જાય. ત્યાં સુધી જો તમને ખબર હોય ને તમે કોમેન્ટ કરજો, મને તો નથી ખબર.
પછી રામનાથ ગોંડલિયા કહે છે મસ્ત તુલસી વિવાહ કર્યા, થેન્ક યુ. વિથલન ગેવડિયા કહે છે વેરી નાઇસ વિડીયો રાધિકાબેન, થેન્ક યુ. રામનાથ ગોંડલિયા કહે છે બધા ભજીયા ભાવે. ઓકે, મને તો પેલા હતા ને કેવા બનાવ્યા હતા આપણે, ભરેલા ભજીયા, એ તો મને જરાય ન ભાવે. ભરેલા ભજીયા મને પટ્ટી ભજીયા ભાવે, કુંભણિયાના ભજીયા ભાવે, મેથીના ભજીયા પેલા બહુ ભાવતા ને પણ હવે ભાવવા મળ્યા છે એટલે મેથીના ભજીયા ભાવે. બસ 3 ભાવે મને. પછી રાજેશ પટેલ કહે છે વેરી નાઇસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ રાધિકાબેન. તો જય શ્રી કૃષ્ણ રાજેશભાઈ. રૂપલબા ટી બેન તમે ખૂબ આગળ વધો એવા આશીર્વાદ અને જય શ્રી કૃષ્ણ. તો થેન્ક યુ રૂપલબેન. આવો આવો સપોર્ટ કરતા રહેજો. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. નૈના માસી કહે છે સુપર, મંગળ વિવાહ, થેન્ક યુ નૈના માસી. હેતલ પટેલ કહે છે ભરેલા મરચાના ભજીયાની રેસીપી આપજો રાધિકાબેન. તો હવે જો શિયાળો આવ્યો છે ને એટલે અમારા ઘરે મોસ્ટ ઓફ ભજીયા ઘણી વાર બનશે એટલે તમને જરૂરથી હવે નેક્સ્ટ ટાઈમ છે ને ફૂલ રેસીપી આપશો. પણ એવું થાય કે મહેમાન જમવાનું હોય ને તો આમ રેસીપી આપવામાં બહુ તકલીફ પડે એમ, કારણ કે એકદમ થોડીક ઉતાવળ થતી હોય ને આમે થોડુંક ઓલું થાય, ઓકવર્ડ ફીલ થાય એમ, એટલે રેસીપી ન આપીએ. હવે આમ ઘરે બનાવશું નિરાતે ત્યારે તમને રેસીપી આપશું. પછી વિશેષ માહિતી કહે છે જય સ્વામિનારાયણ, ખૂબ સરસ તુલસી વિવાહ તુલસી પૂજા વખતે તમે જે બોલો છે એ ખૂબ સરસ ગાયું, અવાજ સારો છે, ભજીયા સરસ બનાવ્યા. હા હો, એમ તો ઘણા લોકો એમ કે તમારો અવાજ સારો છે એમ. તો વિચારું છું કે આપણે મને એવો શોખ છે કે મારું એક સોંગ આવે એમ ભવિષ્યમાં, ભગવાન મારી પ્રાર્થના પૂરી કરે તો સારું. ને કમ્પોઝ કરો બીજું હું કરું. આમે છે ને મને ઈ સોંગ વધારે ગમે, માધવપુરનો માંડવો, પહેલેથી ઈ સોંગ ખબર નહીં બહુ જ ગમે મને, એટલે મેં વિચાર આવ્યો કે લે હું લીટી એમાં એડ કરી દઉં. પછી સેમ ઠક્કર કહે છે સરસ કર્યા છે તુલસી વિવાહ, થેન્ક યુ. ફતેમા લક્ષ્મીધર કહે છે નાઇસ વિડીયો રાધિકાબેન, થેન્ક યુ ફતેમાબેન. પછી SK ગુજરાતી કહે છે જય દ્વારકાધીશ, તો જય દ્વારકાધીશ. રામનાથ ગોંડલિયા કહે છે મસ્ત તુલસી વિવાહ કર્યા, થેન્ક યુ. તો આવું છે, મેં તો કાલે છે ને પહેલી વાર તુલસી વિવાહ કર્યા અને છે ને બહુ જ મજા આવી. હવે મને વિચાર આવે છે કે મારે બાલ્કનીમાં તુલસીમાંનો રોપ લગાડું, પછી ત્યાં છે ને રોજ નાની એવી રંગોળી કરવાની અને દીવો કરવાનો એમ વિચારતી હતી હું. કરો, ટાઈમ રહેતો હોય તો કરો. ટાઈમ તો એટલે મતલબ ટાઈમ તો રહેવાનો એવો નથી, વહેલું ઉઠવું પડે, બીજું એમાં કઈ છે બસ નહીં. વહેલું ઉઠવું પડે ને એને જ કાંઈ નહીં, ચાલો જોઈએ એનું શું થાય છે, જો અપડેટ આપશું તમને એવું કરશું તો. અને જો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.